હેલો દોસ્તો, ક્લાસિક શોર્ટ સ્ટોરીઝના ગુજરાતી સારાંશની સિરીઝમાં આપણે જ્યોર્જ લુઈસ બોર્ગેસની ગહન દાર્શનિક અને કાલ્પનિક વાર્તા ધ આલેફ, ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝની મેજિકલ રિયાલિઝમથી ભરપૂર વાર્તા અ વેરી ઓલ્ડ મેન વિથ એનોર્મસ વિંગ્સ અને એન્ટોન ચેખવની માનવીય સંવેદના, માનવનું લાલચ, તેના સ્વભાવ પર માર્મિક ટિપ્પણી કરતી વાર્તા ધ લોટરી ટિકિટનો સારાંશ સાંભળ્યો. આજે આપણે ટૂંકી વાર્તાના ઇતિહાસમાં માઇલસ્ટોન સમાન કૃતિ કેથેડ્રલનો ગુજરાતીમાં સારાંશ સાંભળીશું. તેના લેખક છે રેમન્ડ કાર્વર. કાર્વરની શૈલી મિનિમલિઝમની છે. તેઓ ખૂબ સાદા શબ્દોમાં ખૂબ ઊંડી વાત કરી જાય છે. મિત્રો, રેમન્ડ કાર્વર એક અમેરિકન લેખક હતા. તેમનું આર્થિક જીવન ઘણું સંઘર્ષમાં વીત્યું. તેઓ મિલ મજૂર, હોસ્પિટલ ક્લીનર અને ડિલિવરી બોય તરીકે કામ કરતા. આ જ કારણે તેમની વાર્તાઓમાં મધ્યમ વર્ગના લોકોની પીડા વધારે જોવા મળે છે. કાર્વર લાંબા સમય સુધી દારૂના વ્યસન સામે લડ્યા હતા. 1977 પછી તેમણે દારૂ કાયમ માટે છોડી દીધો અને જીવનના છેલ્લા 10 વર્ષોમાં તેમણે શ્રેષ્ઠ સાહિત્ય સર્જન કર્યું. ડર્ટી રિયલિઝમ અને મિનિમલિઝમ એ કાર્વરની લેખન શૈલીની મુખ્ય વિશેષતાઓ છે. તેઓ બિનજરૂરી વિશેષણો કે આલંકારિક ભાષાનો ઉપયોગ કરવાનું ટાળતા. તેઓ માનતા કે ઓછા શબ્દોમાં પણ ગહન સંવેદનાઓ વ્યક્ત કરી શકાય છે. તેમની વાક્યરચના ટૂંકી અને સચોટ હોય છે. કાર્વરની વાર્તાઓના પાત્રો કોઈ મોટા હીરો નથી હોતા, પરંતુ તમારા જેવા એવા સામાન્ય માણસો હોય છે જેઓ આર્થિક તંગી, તૂટતા સંબંધો, એકલતા, શારીરિક વિકલાંગતા વગેરે સામે ઝઝૂમી રહ્યા હોય છે. સાહિત્ય જગતમાં તેમની વાર્તાઓના વાતાવરણને કાર્વર કન્ટ્રી કહેવામાં આવે છે. આ એવી જગ્યા છે જ્યાં નિરાશા છે, છતાં ક્યાંક માનવીય જોડાણની આશા છુપાયેલી છે. તેમની ઘણી વાર્તાઓ અચાનક પૂરી થઈ જાય છે. તેઓ વાચકને સીધો જવાબ આપવાને બદલે તેમને પાત્રની મનોસ્થિતિમાં છોડી દે છે, જેથી વાચક પોતે જ અનુભૂતિ કરીને વિચારી શકે. રેમન્ડ કાર્વરની વાર્તાઓ એ સાબિતી આપે છે કે સાહિત્ય લખવા માટે ભારેખમ શબ્દોની નહીં, પણ પ્રામાણિક અનુભૂતિની જરૂર હોય છે. આવો જોઈએ તેમની સૌથી લોકપ્રિય વાર્તા કેથેડ્રલ. મિત્રો, સામાન્ય ભાષામાં કેથેડ્રલ એટલે સ્થાપત્યની દ્રષ્ટિએ ભવ્ય એવું મુખ્ય ખ્રિસ્તી ચર્ચ. પણ રેમન્ડ કાર્વરની વાર્તા કેથેડ્રલમાં આ શબ્દ માત્ર એક ઇમારત નથી, પણ તે એક પ્રતીક તરીકે સૂચવાયું છે. કેથેડ્રલની શરૂઆત ખૂબ જ સાધારણ લાગે તેવી છે, પણ તે વાચકને તરત જ કથાનાયકના મનના પૂર્વગ્રહો અને તેની અશાંતિનો પરિચય કરાવી દે છે. વાર્તાની પહેલી જ લીટીમાં કથાનાયક જણાવે છે કે આ એક અંધ માણસ, મારી પત્નીનો જૂનો મિત્ર, આજે રાત્રે અમારે ત્યાં રોકાવા આવવાનો છે. તેની પત્નીનો આ અંધ મિત્ર રોબર્ટ તાજેતરમાં જ તેની પત્નીના મૃત્યુ પછી પ્રવાસ કરી રહ્યો છે અને રસ્તામાં તે આ દંપતીને મળવા તેમના ઘરે આવવાનો છે. કથાનાયક રોબર્ટના આવવાથી ખુશ નથી. તેણે ક્યારેય કોઈ અંધ વ્યક્તિને નજીકથી જોઈ નથી. તેના મનમાં અંધ લોકો વિશેની ધારણાઓ માત્ર ફિલ્મો પરથી બનેલી છે. તેને લાગે છે કે અંધ લોકો કાળા ચશ્મા પહેરે, લાકડી લઈને ચાલે અને ક્યારેય હસે નહીં. તેની પત્ની અને રોબર્ટ વચ્ચે 10 વર્ષ જૂની મિત્રતા છે. તેઓ એકબીજાને ઓડિયો ટેપ મોકલીને પોતાના મનની વાતો કરતા હતા. કથાનાયકને આ વાતથી અજંપો થાય છે, કારણ કે તેને લાગે છે કે રોબર્ટ તેની પત્નીને તેના કરતાં વધુ સારી રીતે જાણે છે. શરૂઆતમાં કથાનાયક ફ્લેશબેકમાં જઈને જણાવે છે કે તેની પત્ની 10 વર્ષ પહેલાં રોબર્ટ પાસે સોશિયલ સર્વિસના ભાગરૂપે કામ કરતી હતી. જ્યારે તે નોકરી છોડીને જતી હતી ત્યારે રોબર્ટે તેને તેનો ચહેરો સ્પર્શવાની મંજૂરી આપી હતી. આ સ્પર્શની ઘટના પત્ની માટે ખૂબ જ ભાવુક હતી, પણ કથાનાયક માટે તે સમજવી અઘરી છે. તે આ વાતને થોડી વિચિત્ર નજરે જુએ છે. પત્ની તેના પતિને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપે છે કે જો તેણે રોબર્ટ સાથે ખરાબ વર્તન કર્યું અથવા તો તેની મજાક ઉડાવી તો તે સહન નહીં કરે. તે ઈચ્છે છે કે તેનો પતિ રોબર્ટનું ઉષ્માભર્યું સ્વાગત કરે. જ્યારે રોબર્ટ ટેક્સીમાંથી ઉતરે છે ત્યારે કથાનાયક તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે રોબર્ટે કાળા ચશ્મા નથી પહેર્યા. તે દાઢી રાખે છે અને ખૂબ જ શાંત દેખાય છે. તે કોઈ બિચારો નથી લાગતો,
પણ આત્મવિશ્વાસથી ભરપૂર માણસ લાગે છે. અહીં વાર્તા માત્ર એક અંધ મહેમાનના આવવાની નથી, પણ એક એવા યજમાનની છે જેનું વિઝન, જેની માનસિક દ્રષ્ટિ બંધ છે, અને હવે એક અંધ માણસ તેની આ દ્રષ્ટિ ખોલવા જઈ રહ્યો છે. જ્યારે રોબર્ટ ઘરમાં પ્રવેશે છે ત્યારે વાર્તામાં એક અજીબ પણ રસપ્રદ વળાંક આવે છે. આપણે અગાઉ જોયેલી વાર્તાઓની જેમ અહીં કોઈ જાદુ નથી, પણ માનવીય વ્યવહારની ઝીણી વિગતો છે. શરૂઆતમાં કથાનાયકને લાગે છે કે અંધ માણસ સાથે વાત કરવી અઘરી હશે, પણ રોબર્ટ ખૂબ જ સામાન્ય માણસ નીકળે છે. તેઓ સાથે મળીને ભારે ભોજન કરે છે. રોબર્ટ પોતાની છરી અને કાંટાનો ઉપયોગ કુશળતાથી કરે છે, જે જોઈને કથાનાયક આશ્ચર્યચકિત થઈ જાય છે. રોબર્ટ એક હેમ રેડિયો ઓપરેટર પણ હતો. તેણે તેના ગુઆમ, ફિલિપિન્સ, અલાસ્કા અને તાહિતીના સાથી રેડિયો ઓપરેટર્સ વિશે પોતાના બુલંદ અવાજમાં વાતો કરી. વાતો દરમિયાન વચ્ચે વચ્ચે તે તેનો અંધ ચહેરો મારી તરફ પણ ફેરવતો અને મને પૂછી લેતો, હું જે જગ્યાએ કામ કરું છું ત્યાં મારો શું હોદ્દો છે, હું ત્યાં કેટલા વર્ષથી કામ કરું છું, મને મારું કામ ગમે છે, શું હું ત્યાં કામ કરવાનું ચાલુ રાખીશ, વગેરે. છેલ્લે જ્યારે મને લાગ્યું કે તેની પાસે વાતો ખૂટી છે, ત્યારે મેં જઈને ટીવી ચાલુ કર્યું. તેવું કથાનાયક કહે છે. તેની પત્ની થોડી વારમાં સૂઈ જાય છે અને હવે કથાનાયક અને અંધ રોબર્ટ એકલા પડે છે. તે સમયે ટીવી ચાલુ હોય છે, જેમાં મધ્યયુગીન યુરોપના વિશાળ ચર્ચ કેથેડ્રલ વિશેનો એક ડોક્યુમેન્ટરી પ્રોગ્રામ ચાલી રહ્યો છે. રોબર્ટ પૂછે છે, આ કેથેડ્રલ એટલે શું? મને સમજાવ કે તે કેવું દેખાય છે? કથાનાયક સમજાવવાનો પ્રયત્ન કરે છે. તે ખૂબ ઊંચા હોય છે, પથ્થરના બનેલા હોય છે, તેમાં રંગીન કાચની બારીઓ હોય છે. પણ તે અટકી જાય છે. તે સ્વીકારે છે કે તેની પાસે આંખો છે, પણ તે રોબર્ટને સમજાવી શકતો નથી કે સુંદરતા શું છે. ત્યારે રોબર્ટ એક ગજબનો વિચાર આપે છે. તે કથાનાયકને કહે છે કે એક મોટો કાગળ અને પેન લઈ આવ. કથાનાયકે હાથમાં પેન પકડી છે. રોબર્ટ પોતાનો મજબૂત હાથ કથાનાયકના હાથ ઉપર રાખે છે અને રોબર્ટ કહે છે, હવે તું કેથેડ્રલ દોરવાનું શરૂ કર અને હું તારો હાથ અનુભવીશ. તેઓ કાગળ ઉપર લીટીઓ ખેંચે છે, ગુંબજ બનાવે છે, બારીઓ દોરે છે. કથાનાયકને પહેલીવાર એવું લાગે છે કે તે કંઈક મોટું કરી રહ્યો છે. અંતમાં રોબર્ટ કહે છે, હવે તારી આંખો બંધ કરી દે અને દોરવાનું ચાલુ રાખ. જોજે, આંખો ખોલતો નહીં. કથાનાયક પોતાની આંખો બંધ કરે છે અને અંધારામાં પેન ચલાવે છે. થોડીવાર પછી રોબર્ટ કહે છે, હવે આંખો ખોલીને જો, આપણે શું બનાવ્યું છે. પણ કથાનાયક પોતાની આંખો ખોલતો નથી. તેને તે અંધારામાં એક અદ્ભુત મુક્તિનો અનુભવ થાય છે. તે કહે છે, મેં મારી આંખો બંધ જ રાખી. મને લાગ્યું કે મારે તે ખોલવી જોઈએ, પણ મને થયું કે હું કોઈ કેથેડ્રલની અંદર નથી. મને કશું જ નડતું નથી. ઇટ્સ રિયલી સમથિંગ. આ ખરેખર કંઈક અલગ છે. આપણે ભલે દુનિયાને જોતા હોઈએ, પણ જ્યાં સુધી આપણે બીજાના અનુભવમાં સહભાગી ન થઈએ, ત્યાં સુધી આપણે ખરેખર અંધ જ છીએ. શું આ અંત તમને સ્પર્શી ગયો મિત્રો? ડિસ્ક્રિપ્શનમાં મેં આ વાર્તાની અંગ્રેજી આવૃત્તિની પીડીએફની લિંક મૂકી છે. હું આશા રાખું છું કે તમે આ અદ્ભુત વાર્તા જરૂર વાંચશો અને મને જણાવશો કે તમે આ વાર્તામાંથી શું શીખ લીધી. આભાર.